નમસ્કાર મિત્રો, જો તમે શહેરી વિસ્તારમાં રહો છો અને તમારા ઘરમાં હજુ સુધી શૌચાલયની સુવિધા નથી, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આજે આપણે વાત કરીશું વ્યક્તિગત શૌચાલય યોજના વિશે, જેમાં સરકાર તમને પોતાના ઘરે શૌચાલય બનાવવા માટે સીધી આર્થિક સહાય આપે છે. આ યોજનાનો લાભ કોને મળશે? કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, આ બધી જ માહિતી આજે આપણે આ વિડીયોમાં જોઈશું. યોજનાની મુખ્ય વિગતો. સૌથી પહેલા જાણીએ આ યોજના શું છે. યોજનાનું નામ વ્યક્તિગત શૌચાલય યોજના. વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ. હેતુ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા પૂરી પાડીને સ્વચ્છતા જાળવવી. કોને લાભ મળશે? આ યોજના ખાસ કરીને શહેરી વિસ્તારો માટે છે. આમાં કોઈપણ જ્ઞાતિ, વ્યવસાય કે આવક મર્યાદાના ભેદભાવ વગર તમામ કેટેગરીના લોકો અરજી કરી શકે છે. 3 જરૂરી દસ્તાવેજો. અરજી કરતા પહેલા આટલા કાગળો તૈયાર રાખજો: આધાર કાર્ડ, ઓળખપત્ર, ચુનાવ કાર્ડ વગેરે, પાસપોર્ટ સાઇઝનો ફોટો, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક, જેથી સહાયના પૈસા સીધા તમારા ખાતામાં જમા થાય. 4 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા. હવે જોઈએ અરજી ક્યાં કરવાની છે. આ માટે તમારે કોઈ ઓફિસે ધક્કા ખાવાની જરૂર નથી. તમારે સ્વચ્છ ભારત મિશનની સત્તાવાર વેબસાઇટ swachhbharat.in પર જવાનું રહેશે. ત્યાં IHSL ઇન્ડિવિજ્યુઅલ હાઉસહોલ્ડ લેટ્રિન વિભાગમાં જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ એકદમ મફત છે, તેની કોઈ ફી નથી. 5 નિષ્કર્ષ અને કોલ ટુ એક્શન. તો મિત્રો, જો તમારા આસપાસ કોઈ એવા પરિવાર હોય જેમને આ યોજનાની જરૂર હોય, તો તેમના સુધી આ વિડીયો જરૂર પહોંચાડજો. સ્વચ્છતા તરફ એક ડગલું માંડો અને આ સરકારી યોજનાનો લાભ લો. થંબનેલ પ્રોમ્પ્ટ એન્ડ ઇમેજ પ્રોમ્પ્ટ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.